5-6 લાખ લોકો માત્ર મોરબીમાં આ પ્રકારની રોજગારી મેળવે છે. મોરબીમાં સૌથી મોટો ઉદ્યોગ છે અને દેશનું 90% સિરામિક મોરબીથી પૂરું પાડે છે. દરેક બાથરૂમ સજાવવામાં મોરબીનો સૌથી મોટો હિસ્સો છે અને એટલા માટે નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે આ મોરબીમાં શું છે. હમણાં જ એ આવીને ગયા રાજકોટમાં, તો રાજકોટમાં એ આવીને એમણે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. નરેન્દ્ર મોદી જે કહીને ગયા હતા, કારણ કે એ આયા પછી આ બધી આફતો શરૂ થઈ છે અને અત્યારે એક શબ્દ બોલતા નથી આ યુદ્ધના સંદર્ભમાં. કેમ નથી બોલતા ખબર નહીં. અને બીજી બાજુ ભારતના ઉદ્યોગો એક પછી એક તબાહ થઈ રહ્યા છે. એમાં ગુજરાતનો પહેલો વારો આવ્યો છે. સાંભળીએ મોદી સાહેબે રાજકોટ આવ્યા ત્યારે શું કહ્યું હતું. અને મેં હંમેશા કહ્યું હતું કે રાજકોટ, મોરબી, જામનગર આ એવો ત્રિકોણ છે કે જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે એની નામના થાય એની તાકાત ધરાવે છે. એ મિની જાપાન થવાની તાકાત ધરાવે છે. એવું જયારે મેં 20 વર્ષ પહેલા કહ્યું હશે ત્યારે એની મજાક ઉડાવતા હતા લોકો. આજે થઈ રહ્યું છે અને એની કનેક્ટિવિટીનું એક કામ આની સાથે જોડાયું છે. તો મોદી સાહેબ મિની જાપાન રાજકોટ, મોરબીને જાહેર કરી રહ્યા હતા, પણ આજે એ જ મોરબી આફતમાં છે.